હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 9 ગણિત બહુપદી પ્રકરણ 2માં પાર્ટ 4 લેવાનો છે. હવે પાર્ટ 4માં આપણે 5 થી 8 દાખલા સ્વાધ્યાય 2.4ના લેવાના છે. પાર્ટ 1 થી 3 અપલોડ થઈ ગયા છે અને આ વિડીયોના લાસ્ટમાં તમને તેની પ્લેલિસ્ટ પણ મળી રહેશે, તો પ્લીઝ આગળના વિડીયો જોઈ લેજો. ચાલો શરૂઆત કરીએ સ્વાધ્યાય 2.4ના 5મા દાખલાથી. અવયવ પાડો. હવે તમે કેટલી વાર કન્ફ્યુઝન કરો છો કે વિસ્તરણ ને અવયવમાં શું ફેર, બરોબર? વિસ્તરણ એટલે કે આ કોઈ આપણને આવી રીતે રકમ આપી દીધેલી હોય ને આપણે નિત્યસમ તરીકે આનું આવી રીતે વિસ્તરણ કરવાનું હોય છે. આ આપી દીધેલું હોય ને આપણે શું કરવાનું? વિસ્તરણ કરવાનું, ફેલાવાનું, બરોબર? કિંમતો મૂકીને. અવયવીકરણ કહે ત્યારે શું કરવાનું? આ આપી દીધેલું ને આપણે આવું ટૂંકું બનાવવાનું, બરોબર? એને અવયવીકરણ કર્યું કહેવાય. અહીંયા અવયવીકરણ આપી દીધેલું છે, આપણે આને ટૂંકમાં બનાવવાનું છે, બરોબર? આટલું યાદ રાખવાનું. ચલો, આવા દાખલા હોય ત્યારે સૌ પ્રથમ શું કરવાનું? એક નિશાની નક્કી કરવાની. હવે તમને ખબર પડી જાય, જો એક્સ વાય ઝેડ વાળું નિત્યસમ લાગુ પડે તો આપણે સૌ પ્રથમ નિત્યસમ જ લખી નાખીએ. દાખલામાં શું આવે? એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનો વર્ગ, એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ પ્લસ 2xy 2yz 2zx. હવે આપણે આમાં એક્સ વાય અને ઝેડમાં શું કરવાનું છે? આવી રીતે શોર્ટમાં બનાવવાનું છે, તો આમાં એક્સ વાય ઝેડ મૂકવા પડે. હવે શું કરવાનું? સૌ પ્રથમ નિશાની નક્કી કરવાની. એક્સ વાય ઝેડમાં જો અહીંયા માઇનસ આપેલું છે તો એનો મતલબ એવો કે એક્સ વાય ઝેડ કોઈ પણમાં એક માઇનસ આવે છે. કોને આવશે? એક્સને આવશે, વાયને આવશે, ઝેડને આવશે, બરોબર? તો તમારે યાદ રાખવાનું, જે બે પદ માઇનસ હોય એમાં જે કોમન ચલ હોય એ માઇનસ લેવાનું. કોમન ચલ શું છે? ઝેડ છે, તો આપણે ઝેડ માઇનસ લેવાનું. હવે સૌ પ્રથમ આપણે એક્સ નક્કી કરી નાખીએ. અહીંયા શું મૂકશું, બરોબર? તો 4xનો વર્ગ છે. હવે 4નું વર્ગમૂળ આપણે કાઢવાનું. શું થાય? 2x થાય. એ અહીંયા એક્સની જગ્યાએ મૂકવાનું, બરોબર? વાયની બદલે શું મૂકશું? 9yનો વર્ગ. 9નું વર્ગમૂળ કાઢો તો 3y થાય, બરોબર? અને ઝેડ કેવો લેવાનો છે? માઇનસ લેવાનો છે, કારણ કે જો એક્સ વાય વાળું પદ પ્લસ છે પરંતુ ઝેડ માઇનસ લેવાનો. કઈ રીતે નક્કી કરવાનું? જે બે પદ માઇનસ આપેલા હોય એ પદમાં જે કોમન ચલ હોય એ માઇનસ લેવાનું. કોમન ચલ ઝેડ હતો એનો મતલબ એવો કે ઝેડ વાળું પદ આપણે માઇનસ મૂકવાનું. ચલો, અહીંયા 16zનો વર્ગ. 16માં શું મૂકશું? 16નું વર્ગમૂળ કાઢો એટલે શું થાય? 4 થાય. ચોકો ચોકો 16, 3 તરી 9, 2 દુ 4. બસ, હવે આને આપણે આમાં મૂકી દેવાના. ફરીથી લખીએ. ચલો, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનો વર્ગ, એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ, 2xy 2yz 2zx, બરોબર? સૌ પ્રથમ દાખલો ગણો ત્યારે અહીંથી તમારે શરૂઆત કરવાની. બીજા પોઈન્ટમાં તમારે નિત્યસમ લખવાનું ને એમાં આ બધું મૂકી દેવાનું છે. ચલો, એક્સની જગ્યાએ શું મૂકવાનું? 2xનો વર્ગ, વાયની જગ્યાએ 3y અને એનો વર્ગ. હવે ઝેડવાળું પદ માઇનસ મૂકવાનું. અહીંયા પ્લસના પ્લસ, ઝેડવાળું પદ માઇનસ 4z એનો વર્ગ પ્લસ 2, એક્સની જગ્યાએ 2x, વાયની જગ્યાએ 3y. હવે અહીંયા પહોંચ્યા આપણે પ્લસ નિયમના 2, વાય એટલે 3y, ઝેડ એટલે -4z પ્લસ નિયમના 2, ઝેડ એટલે -4z અને x એટલે 2x. બસ, અહીંયા હવે જવાબ આવી ગયો, કંઈ છે નહીં. સૌ પ્રથમ શું નક્કી કર્યું કે કયા પદને 3માંથી માઇનસ આવશે? તો જે બંનેને માઇનસ હોય પદને એમાં જે કોમન ચલ હોય એને માઇનસની નિશાની દેવાની. નક્કી કરી નાખ્યું. હવે એક્સ વાય ઝેડ નક્કી કરી નાખો કે શું મૂકશું? આ ત્રણેયનું વર્ગમૂળ કાઢી નાખવાનું. એ આપણે અહીંયા નિત્યસમમાં મૂકી દેવાનું. હવે આપણને આવું ટૂંકું સ્વરૂપ મળશે. તો પહેલું, બીજું અને ત્રીજું લઈ લેવાનું. શું છે? પહેલામાં 2x
3y અને પ્લસ માઇનસ માઇનસ 4z આખાઈનો શું કરી નાખવાનો વર્ગ, આખાઈનો વર્ગ એટલે આ પદ કેટલી વાર લખવાનું, 2 વાર. આ જવાબ આવી ગયો 2x પ્લસ 3y માઇનસ 4z, 2x પ્લસ 3y માઇનસ 4z. આના જેવું જેવું આવી ગયું બરોબર. આ આપી દીધેલું હતું રકમમાં મોટું પદ અને આપણે આમાં ફેરવવાનું હતું તો આવી ગયું બરોબર. આ આપણો જવાબ થઈ ગયો. તમારે SS લેવો હોય તો તમે લઈ શકો છો અને 1 થી 2 વાર આ વિડીયો પોઝ કરીને સાથે સાથે દાખલો ગણજો એટલે તમને આવડી જાય. વિડીયો જોઈ લઈશો અને પછી ગણશો નહીં તો આવડશે નહીં બરોબર. વિડીયાની સાથે સાથે જ વિડીયો પોઝ કરી દેવાનો અને પછી દાખલો ગણી લેવાનો. હવે આપણે જોઈએ બીજો દાખલો. આમાં પણ શું કરવાનું, સૌ પ્રથમ x y z બરાબર શું મૂકશું તે નક્કી કરી લેવાનું. ચલો સૌ પ્રથમ જોઈએ કે આપણે કોને માઇનસ આપશું બરોબર. હવે જુઓ જે બંને પદ માઇનસ હોય, આ બંને પદ કેવા છે માઇનસ, એમાં સમાન ચલ કયો છે, ચલ એટલે ABCDનો કોઈ અક્ષર, તો અહીં x છે, અહીંયા પણ x છે, તો xને આપણે માઇનસની નિશાની આપશું. બસ હવે કંઈ નથી કરવાનું. ચલો અહીંયા શું હતા, 2xનો વર્ગ હતો તો આનું વર્ગમૂળ કાઢવાનું. વર્ગમૂળમાં 2xનો વર્ગ, તો અહીંયા વર્ગમૂળ 2નું કાંઈ નીકળે જ નહીં બરોબર. તો એમ નામ રાખવાનું 2xનું વર્ગમૂળ નીકળે ખાલી x બરોબર. હવે તો અહીંયા માઇનસની નિશાની આપણે આને આપી દઈ. વર્ગમૂળમાં yનો વર્ગ, અહીંયા 1, તો 1નું વર્ગમૂળ કાંઈ નીકળે નહીં, 1 જ થાય બરોબર. તો અહીંયા ખાલી આવશે y, 1y. પછી આવે વર્ગમૂળમાં 8zનો વર્ગ. 8નું વર્ગમૂળ શું નીકળે, એના ભાગ કરો, 4 દુ 8 અને 4નું વર્ગમૂળ નીકળી જાય 2 એટલે એ બહાર નીકળી જાય, અંદર વધે 2 અને zનો વર્ગ અહીંયા z. બસ હવે આપણે કિંમત મૂકવાની છે. ચલો હવે શું કરશું, આપણે XYZ નક્કી કરી લીધા. શું કરવાનું છે, માઇનસની નિશાની આપણે x વાળા પદને આપવાની. તો આ 3 છે એ આપણે નિત્યસમમાં મૂકવાનું. હવે બીજા સ્ટેપમાં શું કરશું, નિત્યસમ મૂકશું. x પ્લસ y પ્લસ z વાળું લાગુ પડે બરોબર. તો xનો વર્ગ પ્લસ yનો વર્ગ પ્લસ zનો વર્ગ પ્લસ 2xy 2yz અને 2zx. ચલો xની જગ્યાએ આપણે મૂકવાનું હતું માઇનસ વર્ગમૂળમાં 2x એનો વર્ગ, yની જગ્યાએ મૂકવાનું હતું 1y એનો વર્ગ, ખાલી y લખો તો ચાલે બરાબર. zની જગ્યાએ મૂકવાનું 2 વર્ગમૂળમાં 2z એનો વર્ગ પ્લસ આ પદમાં ચલો નિયમના 2, xની જગ્યાએ વર્ગમૂળમાં 2x, yની જગ્યાએ આપણે ખાલી y રાખી. ચલો હવે આમાં પ્લસ નિયમના 2, yની જગ્યાએ y જ છે અને zની જગ્યાએ 2 વર્ગમૂળમાં 2z પ્લસ અહીંયા નિયમના 2, zની જગ્યાએ મૂકવાનું 2 વર્ગમૂળમાં 2z અને xની જગ્યાએ મૂકવાનું માઇનસ વર્ગમૂળમાં 2x. થઈ ગયું. હવે તમને એમ થાય આ બધાનું સાદું રૂપ કેવી રીતના, પણ આનું સાદું રૂપ આપવાનું નથી. પહેલું પદ, બીજું પદ ને ત્રીજું પદ લેવાનું. પહેલું પદ શું છે, માઇનસ વર્ગમૂળમાં 2x, બીજું પદ છે y, ત્રીજું પદ છે 2 વર્ગમૂળમાં 2z. હવે આ ત્રણેયનો વર્ગ છે તો આપણે કોમન લખી નાખીએ. આ આપણો જવાબ આવી ગયો. આપણે આ અવયવીકરણ આપ્યું હતું એને આપણે ટૂંકમાં લખવાનું હતું. બસ આના જેવું પદ આવી ગયું. તો હવે શું કરવાનું, 2 વાર લખી નાખવાનું. માઇનસ વર્ગમૂળમાં 2x પ્લસ y પ્લસ 2 વર્ગમૂળમાં 2z અને એવી જ રીતે સેમ ટુ સેમ કાંઈ પણ ચેન્જીસ કરવાના નથી. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. નીચેના ઘનનું વિસ્તરણ કરો. હવે અહીંયા ઘનવાળું નિત્યસમ લાગુ પડે. તમારે ઘનવાળા નિત્યસમ પણ પાકા કરવાના. અહીંયા કયું નિત્યસમ લાગુ પડે, x પ્લસ yનો ઘન બરાબર xનો ઘન પ્લસ yનો ઘન પ્લસ 3xy અને x પ્લસ y. આ નિત્યસમાના જેવું છે જુઓ, x પ્લસ yનો ઘન પ્લસ વાળું નિત્યસમ લાગુ પડે. બસ હવે વિસ્તરણમાં કંઈ નહીં, આ ટૂંકું સ્વરૂપ હોય એમાંથી આપણે મોટું સ્વરૂપ કરવાનું છે. ચલો આ xની બદલે 2x લેવાના અને yની બદલે 1 લેવાના. આપણે લખી નાખી, xની બદલે 2x લઈશું, yની બદલે 1 લેવાનું. ચલો
એક્સ એટલે 2x એનો ઘન પ્લસ વાયની જગ્યાએ 1 એનો ઘન નિયમના 3 એક્સ એટલે 2x વાય એટલે 1 કૌંસમાં એક્સ એટલે 2x પ્લસ વાય એટલે 1. હવે કંઈ નથી કરવાનું. ચલો 2નો ઘન એટલે 2 દુ 4 દુ 8 એક્સનો ઘન 1નો ઘન 1 3 વાર 1 ગુણ્યા 1 ગુણ્યા 1 શું થાય 1 થાય પ્લસ 3 દુ 6 એક્સ અને અહીંયા 2x પ્લસ 1 બરાબર 8xનો ઘન એમનામ રાખશું 1 પણ એમનામ રાખશું. હવે આને પણ લાગુ પડે અને આને પણ લાગુ પડે કારણ કે બંને વચ્ચે ગુણાકારની નિશાની છે. તો પ્લસ 6 દુ 12 એક્સનો વર્ગ પ્લસ 6 એકા 6 એક્સ. હવે આને આપણે ગોઠવી નાખીએ. ચલો પહેલાં 3 ઘાતવાળું હોય, પછી 2 ઘાતવાળું હોય, પછી 1 ઘાતવાળું, છેલ્લે અચળ પદ હોય. તો સૌપ્રથમ 8xનો ઘન આવશે, પછી 12xનો વર્ગ આવશે, પછી 6x આવશે અને પછી છેલ્લે 1 આવશે. આ આપણો જવાબ થઈ ગયો. ચલો હવે જોઈએ બીજો દાખલો. આમાં જુઓ માઇનસ છે તો આ પ્લસવાળું નિત્યસમ લાગુ પડશે નહીં. બરાબર, આ જ સેમ ટુ સેમ નિત્યસમ, પરંતુ અહીંયા જ્યાં પ્લસ છે અહીંયા માઇનસની નિશાની મૂકી દેવાની. બરાબર, ચલો ઘનમાં સેમ ટુ સેમ એવું જ આવશે. એક્સ માઇનસ વાયનો ઘન બરાબર એક્સનો ઘન માઇનસ વાયનો ઘન માઇનસ 3xy એક્સ માઇનસ વાય. બસ હવે આપણે શું કરવાનું, એક્સ અને વાય લખવાના. એક્સ એટલે આપણે લઈશું 2a પહેલું પદ અને વાય એટલે આપણે લઈશું 3b બીજું પદ. ચલો હવે આમાં મૂકી દેવાના. એક્સની જગ્યાએ 2a લેવાના એનો ઘન, વાયની જગ્યાએ 3b લેવાના એનો ઘન, નિયમના 3 2a 3b કૌંસમાં 2a માઇનસ 3b. ચલો 2નો ઘન કેટલો થાય 8 એનો ઘન માઇનસના માઇનસ 3 3 વાર 3 તરી 9 9 તરી 27 બીનો ઘન માઇનસ આ ત્રણેય ગુણાકારમાં તો આ ત્રણેયનું કરી નાખાય પહેલાં, પછી આની સાથે ગુણવાનો જે જવાબ આવે ને એ. તો 3 તરી 9 9 દુ 18 એ બી. 18 એ બીને આપણે 2a સાથે ગુણવાના અને 3b સાથે પણ ગુણવાના. તો આ 8 એનો ઘન એમનેમ રાખવાનું, 27 બીનો ઘન પણ એમનેમ રાખવાનું. હવે આ 18 આને ગુણે પહેલાં તો 18 દુ 36 એ કેટલી વાર એક વાર અને બીજી વાર તો એનો વર્ગ અને બી માઇનસ માઇનસ પ્લસ 18 તરી 54 એ એકવાર અને બી એકવાર અને બીજી વાર તો બીનો વર્ગ. આપણો જવાબ આવી ગયો. હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. આ પણ પહેલા દાખલા જેવો છે, આમાં પણ સેમ નિત્યસમ લાગુ પડશે. તો નિત્યસમ લખી નાખીએ. એક્સ પ્લસ વાયનો ઘન બરાબર એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ નિયમના 3 એક્સ વાય અને એક્સ પ્લસ વાય. ચલો એક્સ એટલે આપણે લઈશું આ પહેલું 3/2x અને વાય એટલે લઈશું આપણે આ બીજું 1. બસ હવે મૂકી દો. ચલો બરાબર એક્સના બદલે 3/2x એનો ઘન પ્લસ વાયના બદલે 1 એનો ઘન નિયમના 3 એક્સ એટલે 3/2x અને વાય એટલે 1. અહીંયા એક્સ એટલે 3/2x પ્લસના પ્લસ વાય એટલે 1. ચલો હવે આમાં શું કરશું, 3નો ગુણ 3 છે તે 3 વાર 3 તરી 9 તરી 27 છેદમાં 2 પણ 3 વાર 2 દુ 4 દુ 8 અને એક્સનો ઘન. 3નો ઘન કરવાનો, 2નો ઘન કરવાનો અને એક્સનો પણ ઘન. 1નો ઘન 1 થાય પ્લસ હવે આ ત્રણેય પહેલાં ગુણાકારમાં છે એનું કરી નાખવાનું. હવે જુઓ અહીંયા અંશ અને છેદવાનું ગુણાકારમાં, તો અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે. બરાબર, તો ઉપરનાનો ઉપર ગુણાકાર કરવાનો, નીચેનાનો નીચે ગુણાકાર. ઉપરનાનો ઉપર કરો એટલે 3 તરી 9 એકા 9x છેદમાં 2/2. બરાબર, આનું કરી નાખ્યું આપણે. હવે આ એમને મૂકી દો 3/2x પ્લસ 1. હવે આ બંને એમને મૂકી દેવાના, આને આના ગુણાકાર પછી આનો આના ગુણાકાર. 27/8 એક્સનો ઘન પ્લસ 1
પ્લસ હવે આ 9x ના છેદમાં 2 ને આની સાથે પહેલા પદ સાથે ગુણશું તો ગુણાકારમાં હોય ત્યારે ઉપર નાનો ઉપર ગુણાકાર નીચે નાનો નીચે ગુણાકાર 9 તરી 27 એક x ને બીજો x તો શું થાય x નો વર્ગ છેદમાં નીચે નાનો નીચે 2 દુ 4 પ્લસના પ્લસ હવે આ 9x નો વર્ગ આની સાથે ગુણાય તો 9 એકા 9x છેદમાં 2 ના 2 બરોબર આ આપણો જવાબ આવી ગયો પરંતુ આપણે આને ગોઠવી નાખીએ પહેલાં ઘનવાળું હોય પછી વર્ગવાળું હોય પછી ખાલી x વાળું છેલ્લે અચળ પદ તો 27ના છેદમાં 8xનો ઘન પ્લસ 27x નો વર્ગના છેદમાં 4 પ્લસ 9xના છેદમાં 2 પ્લસ 1 આ આપણો જવાબ. ચલો હવે આપણે જોઈએ ચોથો દાખલો. આમાં પણ માઇનસવાળું નિત્યસમ લાગુ પડે છે બરોબર તો એ નિત્યસમ આપણે લખી નાખવાનું શું છે x માઇનસ વાયનો ઘન બરાબર એક્સનો ઘન માઇનસ વાયનો ઘન માઇનસ 3xy એક્સ માઇનસ વાય બરોબર આ નિત્યસમ તમારે લખી નાખવાનું. હવે એક્સ અને વાય નક્કી કરીને પછી મૂકી દેવાના. એક્સ એટલે પહેલું પદ એક્સની જગ્યાએ એક્સ જ છે બરોબર. વાય એટલે શું મૂકવાનું 2/3 વાય આ બીજું પદ મૂકવાનું. બસ હવે કાંઈ કરવાનું નથી. હવે આમાં મૂકી દેવાનું. ચલો એક્સનો ઘન એક્સની જગ્યાએ એક્સ લેવાના એનો ઘન વાયની જગ્યાએ 2/3 વાય લેવાના એનો ઘન નિયમના 3 એક્સ એટલે એક્સ લેવાનું વાય એટલે 2/3 વાય લેવાનું બરોબર. અહીંયા એક્સ એટલે એક્સ ને વાય એટલે 2/3 વાય લેવાનું. બસ હવે શું કરવાનું છે આપણે એક્સનો ઘન માઇનસ 2નો ઘન 8 2 દુ 4 દુ 8 3નો ઘન 27 વાયનો ઘન માઇનસ આ ત્રણેયનું પહેલાં કરી નાખવાનું 3 દુ 6 એક્સ વાય છેદમાં 3 ઉપરનાનો ઉપર ગુણાકાર નીચેનાનો નીચે ગુણાકાર બરોબર. હવે આ એમ નામ લખી નાખવાનું. પછી આપણે શું કરશું આગળના સ્ટેપમાં આનો આની સાથે નાનો આની સાથે ગુણાકાર કરવાનો. એક્સનો ઘન માઇનસ 8ના છેદમાં 27 વાયનો ઘન અહીંયા 3 દુ 6 તો 2x વાય અને x માઇનસ 2/3 વાય બરોબર. ચલો આ પદ એમને મૂકી દેવાના છે 8/27 વાયનો ઘન. હવે આ પદ આને ગુણે તો શું થાય 2/2 x એકવાર અહીં બીજી વાર તો xનો વર્ગ વાય માઇનસ માઇનસ પ્લસ ઉપરનાનો ઉપર ગુણાકાર 2 દુ 4 એક્સ વાય કેટલા છે અહીં એક વાય ના બીજો વાય તો શું થઈ જાય વાયનો વર્ગ છેદમાં 3/3 તો આ આપણો જવાબ આવી ગયો. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન 7. પ્રશ્ન 6માં જે બે નિત્યસમ આપણે પાકા કર્યા હતા એ જ બે નિત્યસમનો ઉપયોગ પ્રશ્ન 7માં કરવાનો છે એટલે નિત્યસમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જે તમે પાકા કરી લેજો. ચલો પ્રશ્ન 7 યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવવાની છે. હવે તમને એમ થાય આમાં કંઈ એક્સ કે વાય કે એવું કંઈ આપેલું છે નહીં તો કઈ રીતે ખબર પડે કે આ નિત્યસમ લાગુ પડશે તો જુઓ તમે 99નો ઘન એટલે ઘનવાળું નિત્યસમ લાગુ પડે. 99 એટલે 100માંથી 1 બાદ કરી બરોબર ત્યારે 99 આવે તો અહીંયા કયું નિત્યસમ લાગુ પડે માઇનસવાળું. ચલો સૌપ્રથમ નિત્યસમ લખવાના x માઇનસ વાયનો ઘન આના જેવું જેવું થઈ ગયું. હવે શું કરવાનું એક્સનો ઘન માઇનસ વાયનો ઘન માઇનસ 3xy એક્સ માઇનસ વાય. બસ હવે આમાં કિંમત મૂકવાની. એક્સ એટલે આપણે શું મૂકવાનું પહેલું પદ 100 મૂકવાના વાયની જગ્યાએ બીજું પદ શું મૂકવાનું 1 મૂકવાનું. આગળ પ્રશ્ન 6માં કર્યું ને એવી જ રીતે કરવાનું. ચલો હવે મૂકી દો કિંમત. એક્સની જગ્યાએ 100 લેવાના વાયની જગ્યાએ 1 લેવાના 3 અહીંયા એક્સની જગ્યાએ 100 વાયની જગ્યાએ 1 100 માઇનસ 1. ચલો અહીંયા ઘન 100 ગુણ્યા 100 ગુણ્યા 100 કરવા જવાય નહીં પણ 1 અહીંયા 00 તો કેટલા થઈ જાય એના 3 ગણા કરો એટલે 6 શૂન્ય થઈ જાય. 1નો ઘન 1 માઇનસ 100 તરીને 300 અને 100માંથી 1 જાય તો 99. ચલો આ એમ નામ રાખવાના -1 માઇનસ અહીંયા જો 99 ગુણ્યા 3 કરી નાખવાના અને પાછળ આ 2 શૂન્ય મૂકી દેવાના બરોબર. 99 ગુણ્યા 3 9 તરી 27 9 તરી 27
તો શું થાય 297 પાછળ આ 2 શૂન્ય બરાબર. હવે આમાંથી એક બાદ કરી નાખવાનો. અહીંયા જો 1 શૂન્ય આવે. ચલો અહીંયા 10 કો લેવાનો, 10 આવે, 9 આવે, 9 આવે બરાબર બધાની ઉપર, અને અહીંયા 0. 10માંથી ને 1 જાય તો 9. 1 2 3 4 5 અને 6 -2 9 7 0. હવે બસ આપણે બાદબાકી જ કરવાની છે બરાબર. સાઈડમાં બાદબાકી કરી નાખીએ. -0 0 7 9 અને 2. અહીં કંઈ ન હોય તો શૂન્ય. 9 ના 9 9 ના 9. 9માંથી 7 જાય 2 0. 9માંથી 2 જાય 7. 9 ના 9 જવાબ શું આવ્યો? 97 0 2 9 9 બરાબર. આ આપણો આન્સર આવી ગયો. જોયું ને, ખાલી અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે, બાકી દાખલામાં કાંઈ છે નહીં. તમારે એસએસ લેવું હોય તો તમે લઈ લ્યો. બીજો દાખલો આના જેવો જ છે. જો આવડી જાય તો કમેન્ટમાં જણાવજો, મારી પહેલાં ગણી લેજો. ચલો હવે પહેલાં દાખલામાં કર્યું હતું એવી જ રીતે આપણે કરવાનું છે. સૌ પ્રથમ આના ભાગ કરવાના. 102 એટલે 100 + 2 એનો ઘન. તો અહીંયા પ્લસવાળો નિત્યસમ લાગુ પડે ઘનનું. શું હતું? x + yનો ઘન, xનો ઘન પ્લસ yનો ઘન પ્લસ 3xy x + y. હવે x એટલે આપણે શું લેવાના? પહેલું પદ 100, y એટલે બીજું પદ 2. બસ હવે આમાં મૂકી દેવાના. x એટલે 100 એનો ઘન, y એટલે 2 એનો ઘન પ્લસ 3, x એટલે 100, y એટલે 2, 100 + 2. અહીંયા 100નો ઘન આપણે આગળના દાખલામાં શીખાતા. 2 મીંડા હે તો એનું 3 ગણું. કેટલા મીંડા થાય? 6 મીંડા થઈ જાય. 2નો ઘન 2 દુ 4 દુ 8, 2 3 વાર 2 × 2 × 2 એવી રીતના કરવાનું બરાબર. 2 દુ 4 દુ 8 પ્લસ 3, આ ત્રણેયનો ગુણાકાર જો યાદ રાખવાનું. 3 દુ 6, 6 એકા 6 ને પાછળ આ 2 મીંડા. અહીંયા 100 + 2 એટલે શું થાય? 102 થઈ જાય બરાબર. હવે અહીંયા સરવાળો કરી નાખો. ચલો બરાબર. પ્લસ હવે 102નો અને 6નો ગુણાકાર કરી નાખાય. જવાબ આવે એની પાછળ આ 2 શૂન્ય મૂકી દેવાના. 102 અને 6નો ગુણાકાર 6 દુ 12 કેટલા થાય? 612 થાય ને પાછળ આ 2 શૂન્ય. બસ હવે આ બંનેનો સરવાળો કરવાનો. આપણે રફમાં કરી નાખીએ. 8 પ્લસ ધ્યાનથી મૂકવાના બરાબર. અહીં કંઈ ન હોય તો આગળ 2 શૂન્ય મૂકી દે. 8 ના 8, 0 ના 0, 2 ના 2, 1 ના 1, 6 ના 6, 0 અને 1. જવાબ શું આવ્યો? 10 6 12 0 8. આ આપણો જવાબ આવી ગયો. જોયું ને, સાવ એટલે સાવ ઇઝી છે. દાખલામાં કંઈ છે નહીં બનતું, તમે રકમ જોઈને ગભરાઈ જાઓ છો. તો હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. આ પહેલો ને બીજો ગણ્યા એના જેવો ને જેવો છે. 998 છે તો 1000માંથી આપણે 2 બાદ કરી તો આપણને 998 મળે. તો બસ અહીંયા ઘનનું માઇનસવાળું નિત્યસમ લાગુ કરવાનું છે. તો x - yનો ઘન, xનો ઘન માઇનસ yનો ઘન માઇનસ 3xy x - y. ચલો હવે કિંમત મૂકવાની. આપણે xની બદલે આપણે લેવાના છે 1000 પહેલું પદ, yની બદલે બીજું પદ લેવાનું 2. બસ હવે કંઈ નથી, મૂકી દો. ચલો અહીંયા 1000 લેવાના એનો ઘન, 2 લેવાના એનો ઘન 3, x એટલે 1000, y એટલે 2, x એટલે 1000 માઇનસ y એટલે 2. હવે અહીંયા 3 મીંડા છે બરાબર. એના 3 ગણા કરો. કેટલા મીંડા થાય? કુલ 3 તરી 9 મીંડા કરવાના. 2 દુ 4 દુ 8. અહીંયા ત્રણેયનો ગુણાકાર. 3 દુ 6, 6 એકા 6 ને પાછળ આ 3 શૂન્ય. અહીંયા 1000માંથી 2 આપણે બાદ કરવાના. શું આવે? 998 આવે.
હવે આની શું કરવાની? બાદબાકી કરવાની છે, બરાબર. તો અહીંયા 10 કોલે એટલે 10માંથી 8 જાય તો કેટલા વધે? 2. આની ઉપર 9 હોય, આની ઉપર પણ 9 હોય. અહીંયા 1 2 3 4 5 ને 6, 2 3 4 5 6 9, બરાબર. કમ્પ્લેટ. તમારે રફમાં કરી લેવાની જો ન આવડે તો. હવે 998નો 6 સાથે ગુણાકાર કરવાનો. 998નો 6 સાથે આ 3 શૂન્ય છે, જે જવાબ આવશે ને એમાં પાછળ આપણે મૂકી દઈશું. 6 × 48, 9 6 54, 58, બરાબર. 9 6 54, 59, 5 9 8 8, આ 3 ભૂલવાના નહીં, બરાબર. હવે આ બેની બાદબાકી કરવાની. ચલો, આ મૂકવામાં પણ ભૂલ નહીં કરવાની, બરાબર. અહીં કંઈ ન હોય તો આગળ 2 શૂન્ય, 2 ના 2, 9 ના 9, 9 ના 9, 9માંથી 8 જાય 1, 9માંથી 8 જાય 1, 9માંથી 9 જાય તો 0, 9માંથી 5 જાય તો 4, 9 ના 9, 9 ના 9, આ આપણો જવાબ આવી ગયો. 9 9 40, 11 9 9 2. બસ આ આપણો શું આવી ગયો? જવાબ આવી ગયો. જોયું ને, પ્રશ્ન નંબર 7માં પહેલો, બીજો ને ત્રીજો સાવ એટલે સાવ ઇઝી છે. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. નીચેના પૈકી પ્રત્યેકના અવયવ પાડો, બરાબર. હવે આ લાંબુ આપી દીધેલું છે, આપણે તેને ટૂંકા સ્વરૂપમાં ફેરવવાનું છે, બરાબર. ચલો હવે આમાં શું કરવાનું છે? જો એક વસ્તુ યાદ રાખવાની કે અહીંયા a નો ઘન પ્લસ b નો ઘન, એટલે આપણે જે આગળના પ્રશ્ન નંબર 7 ને પ્રશ્ન નંબર 6માં જે નિત્યસમ શીખાતા ને એ જ નિત્યસમ આવે. તો એ લખી નાખું. ચલો અહીંયા ab વાપરા છે એટલે કે x પ્લસ પણ ચાલે. અહીંયા પ્લસ પ્લસ છે એટલે પ્લસવાળું નિત્યસમ લાગુ પડે ઘનનું, બરાબર. તો x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ 3xy x પ્લસ y. હવે x અને yમાં શું મૂકશું તો આપણને ટૂંકું સ્વરૂપ અવયવ મળે, બરાબર. તો સૌ પ્રથમ 8a નો ઘન, 8a નો ઘન. તો 8 કોનો ઘન કરો તો મળે? તો 2 નો ઘન કરો ત્યારે આપણને 8 મળે. 2 દુ 4 દુ 8. અને અહીંયા 8નું ઘનમૂળ કાઢો એટલે શું થાય? 2 થાય. અને બીનું ઘનમૂળ કાઢો એટલે 2 થાય. બસ એટલું જ કરવાનું છે, બાકી કંઈ નથી. ચલો હવે આમાં શું કરવાનું? અહીં જવાબ આવી જાય. પહેલું ને બીજું આપણે x ને y જ જોઈ છે એટલે એને b વાળું પદ જ લેવાનું. 2a પ્લસ b, 2નો ઘન કોમન લખી નાખવાનો. હવે આ પદ 3 વાર લખવાનું. 2a પ્લસ b, 2a પ્લસ b અને 2a પ્લસ b. બસ ખાલી કરવાનું શું? 8નું ઘનમૂળ અને બીનું ઘનમૂળ. 8નું ઘનમૂળ 2a થાય અને બીનું ઘનમૂળ, બરાબર, b થાય. ખાલી એટલું જ આપણે અહીંયા કરવાનું. આ જવાબ આવી ગયો. હવે આપણે જોઈએ બીજો દાખલો. હવે તમે એમ ન કહેતા કે મેમ તમે તેની પહેલી રકમ લખી નાખી છે. એવું નથી. જુઓ તમે, અહીંયા પ્લસવાળા પદ હતા, અહીંયા કેવા છે? માઇનસવાળા. રકમ ભલે એની હોય પરંતુ શું આપેલું છે? અહીંયા માઇનસવાળું પાઠ્યમાં આપેલું છે. ચલો હવે જોઈએ આમાં કયું નિત્યસમ લાગુ પડશે. તો અહીંયા પ્લસ હતા, જુઓ a નો ઘન અને b નો ઘનમાં. અહીંયા માઇનસ છે તો માઇનસવાળું નિત્યસમ લાગુ પડે. x માઇનસ y નો ઘન બરાબર x નો ઘન માઇનસ y નો ઘન 3xy x માઇનસ y. અહીંયા શું આવે? માઇનસ આવે, બરાબર. ચલો હવે x અને y નક્કી કરવાના. ચલો ઘનમૂળમાં 8 એનો ઘન, ઘનમૂળ કાઢો 8નું. તો 8 કોનો ઘન કહેવાય? 2નો. એનું ઘનમૂળ કાઢો એટલે a થાય. એવી રીતે અહીંયા કંઈ ન હોય તો 1b નો ઘન, આનું ઘનમૂળ કાઢો. ચલો તો 1નું ઘનમૂળ તો 1 થાય, બીનું ઘનમૂળ નીકળે b, બરાબર. એવી રીતે હવે xની જગ્યાએ આપણે 2a મૂકવાના, yની જગ્યાએ b મૂકવાના, બરાબર. ચલો xની જગ્યાએ 2a મૂકવાના છે, yની જગ્યાએ b મૂકી દેવાના. xની જગ્યાએ 2a, yની જગ્યાએ b, xની જગ્યાએ 2a માઇનસ yની જગ્યાએ
બી. બસ હવે કંઈ નથી કરવાનું, આપણે આવું બનાવવાનું છે, આપણને આવું આપી દીધેલું છે બરાબર. હવે એક્સ અને વાય જ જોઈ છે એટલે કે એ અને બી જ જોઈશે. તો 2a માઇનસ બી આખાઈનો ઘન કોમન લખ નાખો. હવે આ 3 વાર લખવાનું, 3 સ્ટેપમાં દાખલો કમ્પ્લીટ થઈ જાય છે. 2a માઇનસ બી, 2a માઇનસ બી અને 2a માઇનસ બી. બસ ખાલી તમારે એક્સ અને વાય શું મૂકવા એ નક્કી કરવાનું. તો હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. તમે એમ કહેશો કે અહીં કંઈ ચલનો ઘન તો છે નહીં, તો કયું નિત્યસમ લાગુ પડે? પરંતુ 27 જોઈને ખબર પડી જાય ને અહીંયા એનો ઘન જોઈને ખબર પડી જાય કે કયું નિત્યસમ લાગુ પડે છે, એક્સ માઇનસ વાયના ઘનવાળું. હવે 27 કોનો ઘન કહેવાય? 3નો. 3 × 9 = 27 બરાબર. એટલે એક્સની જગ્યાએ આપણે 3 મૂકવાના થાય. બસ આવી રીતે યાદ રાખવાનું. પહેલું ને બીજું જોઈ લેવાનું. અહીંયા ઘનવાળું છે તો તમે એમ કહેશો કે અહીંયા પણ કોઈ એક્સનો કે વાયનો ચલ એનો ઘન હોવો જોઈએ તો આવું નિત્યસમ લાગુ પડે. પરંતુ એને હોય ખાલી શું મૂકી દે? અહીંયા સહગુણક પણ મૂકી શકે. ચલો, એક્સનો ઘન, વાયનો ઘન, 3xy, એક્સ માઇનસ વાય. હવે એક્સ એટલે શું મૂકવાનું છે? 27નું ઘનમૂળ કાઢો. ચલો, 3 × 9 = 27, 3 થાય. અને 125 છે એનો ઘન, એનું ઘનમૂળ કાઢો. ચલો, 125 5 × 5 × 5, પાયો 25, 25 × 5 = 125 એનો ઘન એ. બસ હવે એક્સની જગ્યાએ 3 મૂકવાના, વાયની જગ્યાએ 5 એ મૂકવાના. મૂકી દેવાનું. ચલો, એક્સની જગ્યાએ 3 એનો ઘન, વાયની જગ્યાએ 5 એ એનો ઘન. 3 અહીંયા 3, વાય એટલે 5 એ, એક્સ એટલે કે 3 માઇનસ 5 એ. બસ હવે શું કરવાનું? પહેલું પદ લેવાનું અને બીજું પદની જ જરૂર પડે, કારણ કે એક્સવાળું પદ અને વાયવાળું ઘનવાળા પદ જ બે લેવાના, કારણ કે આવું બનાવવાનું છે એટલા માટે. ચલો, 3 માઇનસ 5 એ અને બંનેમાં ઘન છે તો કોમન ઘન લખી નાખવાનો. 3 સ્ટેપમાં દાખલો કમ્પ્લીટ બરાબર. આ 3 માઇનસ 5 એ કેટલી વાર લખવાના? 3 વાર. 3 માઇનસ 5 એ, 3 માઇનસ 5 અને 3 માઇનસ 5 એ બરાબર. હવે જોઈએ ચોથો દાખલો. ચલો, હવે તો અહીંયા ક્લિયર ખબર પડી જ જાય છે ઉપર જેવી રકમ છે નહીં, કારણ કે અહીંયા જુઓ એનો ઘન ને બીનો ઘન આપી જ દીધેલો છે. અહીંયા આપ્યો નહોતો તો અહીંયા પણ કન્ફ્યુઝન કરવાનું નથી. 27 કોનો ઘન થાય? 3નો. તો x બરાબર 3 લેવાના. બસ આમાં એવી જ રીતે કરવાનું છે. માઇનસવાળું નિત્યસમ લાગુ પડે, એનો ઘન માઇનસ બીના ઘનવાળું બરાબર. તો અહીંયા એનો ઘન એ અને બીની જગ્યાએ આપણે એક્સ વાય વાપરી છીએ. એક્સ માઇનસ વાયનો ઘન. અહીંયા માઇનસ છે એટલા માટે અહીંયા માઇનસવાળું નિત્યસમ લાગુ પડે. એક્સનો ઘન, વાયનો ઘન, 3xy, એક્સ માઇનસ વાય. ચલો, હવે સૌપ્રથમ આપણે એક્સ વાય નક્કી કરતા હતા તો 64 એનો ઘન, એનું ઘનમૂળ કાઢો. 64 એટલે 4 થાય બરાબર. ચોકો 16, 16 ચોક 64. 4 ને 3 વાર ગુણો, 4 × 4 × 4 કરો ત્યારે 64 આવે. એનું ઘનમૂળ એ થાય બરાબર. હવે 27 એવી જ રીતે ઉપર કર્યા હતા એવી જ રીતે 27 બીનો ઘન છે. 27 એટલે 3 ને 3 વાર કરવાના. 3 × 3 × 3. ઘનમાં શું હોય? 3 વાર હોય. વર્ગ હોય તો 2 વાર હોય. 3 × 3 × 3 કરો એટલે 27 મળે. બીનો ઘન બી થાય. તો આપણે એક્સ બરાબર 4 એ લેવાનું, વાય બરાબર 3 બી લેવાનું. ચલો, એક્સ એટલે કે 4 એનો ઘન, વાય એટલે કે 3 બીનો ઘન, 3 એક્સ એટલે કે 4 એ, વાય એટલે 3 બી, એક્સ એટલે 4 એ માઇનસ 3 બી. હવે આપણે શું કરવાનું? આ પહેલું પદ જોઈએ અને બીજું પદ જોઈએ આવું બનાવવા માટે. તો 4a માઇનસ 3b આખાઈનો ઘન. આની પાસે ઘન હતો, આની પાસે ઘન હતો. હવે આ સ્ટેપ 3 વાર લખ નાખવાનું. દાખલામાં કાંઈ છે નહીં, સાવ ઇઝી છે. 4a માઇનસ 3b. બસ આપણો જવાબ આવી ગયો. ચલો, હવે આપણે જોઈએ 5મો દાખલો, આ વિડિયાનો છેલ્લો દાખલો. ચલો, હવે સૌ પ્રથમ નિત્યસમ ક્યુ લાગુ પડે છે? અહીંયા માઇનસવાળું. અહીંયા પીનો ઘન છે, જો તમે આના જેવું છે. અહીંયા આપ્યું નહોતું ચલ, અહીંયા પણ અહીંયા આપ્યું નથી, જો ચલ આ આપી દીધેલું છે.
નિત્ય સમીજ લાગુ પડે. એક્સ માઇનસ વાયનો ઘન, એક્સનો ઘન માઇનસ વાયનો ઘન માઇનસ 3xy એક્સ માઇનસ વાય. હવે એક્સ ને વાયની નક્કી કરવાની. એક્સ બરાબર શું લેવાના? પહેલું પદ એટલે કે 27p નો ઘન, એનું ઘનમૂળ કાઢી નાખો. એ તો 27 તો યાદ જ રહી ગયું. કેટલું આવે? 3p આવે. p નો ઘન p. એવી રીતે વાયમાં શું મૂકશું આપણે? જો 1/216 છે, આનું ઘનમૂળ કાઢવાનું છે આપણે, બરોબર. ને 3 વાર કરીને 3 × 3 × 3 તો 27 આવે. તો એવો કયો અંક છે જેને 3 વાર કરી તો 216 આવે? તો 6. તો આનું ઘનમૂળ કાઢો આપણે. 216નું 6 આવે. 6 × 6 × 6 36 ને 36 × 6 એટલે 216. તો આપણે 1/216ની જગ્યાએ 1/6 મૂકવાનું. અહીંયા કોઈ ચલ છે નહીં, તો આપણે અહીંયા મૂકવાનું નથી. અહીંયા ચલ છે p, તો આપણે અહીંયા p મૂકવાનો, બરોબર. એક્સની બદલે 3p, વાયની બદલે 1/6. બસ હવે મૂકી દેવાનું. એક્સના બદલે 3p મૂકવાના, એનો ઘન. વાયના બદલે શું મૂકવાનું? 1/6 એનો ઘન માઇનસ નિયમના 3. એક્સ એટલે 3p, વાય એટલે 1/6. અહીંયા એક્સ એટલે 3p માઇનસ વાય એટલે 1/6. બસ હવે આનું કંઈ સાદુરૂપ ક્યાંય આપવાનું નથી. અહીં શું કરવાનું? આપણે આવું બનાવવાનું છે. તો પહેલું પદ લેવાનું, છેલ્લું પદ લેવાનું, બરોબર. તો પહેલું પદ એટલે 3p માઇનસ બીજું પદ એટલે 6 આખાઈનો ઘન. હવે આ કેટલી વાર લખવાનું? 3 વાર. 3 સ્ટેપમાં દાખલો કમ્પ્લીટ. 3p માઇનસ 1/6, 3p માઇનસ 1/6. ચલો, તો આની સાથે પાર્ટ 4માં 5મો, 6ઠ્ઠો, 7મો અને 8મો ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કરી લીધા છે. અને મળીએ આવતા વિડીયો લેક્ચરમાં પાર્ટ 5માં. ચલો, આગળના વિડીયો ન જોયા હોય, આગળના પાર્ટ ન જોયા હોય તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો. અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.